તો સ્વાગત છે ફરી એકવાર નવા ને મસ્ત મજાના વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આજ સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અમારા નોકરી હતી તો અમે નોકરી અત્યારે પહોંચી ગયા હતા સવારમાં 8 વાગ્યા હતા. તો બસ મિત્રો, કાલનો વ્લોગ કેવો લાગ્યો છે આજના વિડીયોમાં કહી દેજો કોમેન્ટમાં કે કેવો વિડીયો લાગ્યો છે. તો આજનું તો બસ મિત્રો કામકાજ છે થોડું બતાવશું અને પછી આપણે બપોરે ઘરે જશું જમવા માટે. તો બસ મિત્રો અત્યારે જો અમારા જયંતિભાઈ ગાડી સર્વિસ સવારમાં કરવા માંડ્યા. મારા પપ્પા સીતારામ દાદાની જેવી. ચાલો મિત્રો, તો વ્લોગમાં બનાવી લેજો આપણે ને આગળ થોડુંક કામકાજ બતાવીને પછી આપણે મળશું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે સવારમાં બહુ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા એટલે હવે આપણે ઘરે આવી ગયા હતા. બપોરે જમી લીધા મસ્ત મજાના, થોડોક આરામ કરી લીધો. હવે આપણે એક મંદિરે જઈએ છીએ દર્શન કરવાની. તો બસ મિત્રો વ્લોગમાં બનાવી લેજો કન્ટિન્યુ. આપણે જઈએ છીએ અત્યારે. તમારે ત્યાં કેવો વરસાદ છે તે કહેજો કોમેન્ટમાં. અત્યારે અમારે જાય જો શાંત છે આ વરસાદ. હું ને વરસાદ જાય છે અત્યારે. વાતાવરણ આવું ખુલ્લું થઈ ગયું છે મસ્ત મજાના. ચાલો મિત્રો, તો આપણે મળીએ મંદિરે જઈએ. હવે તમને દર્શન કરાવશું કયા મહાદેવ છે તે આજે. ઓકે, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. હલો મિત્રો, તો જો આપણે જઈએ છીએ અત્યારે મંદિરે. મિત્રો, તમારે રત્નેશ્વર આવવું હોય ને તો તેના માટે કાં તો તમે દેલવાડાથી પણ આવી શકો ને રામધર થઈને પણ આવી શકો હાઈવે ઉપરથી. એટલે જગ્યા એટલી પૌરાણિક અને બહુ શાંતિવાળી જગ્યા છે મિત્રો. એકવાર જરૂર પધારજો તમે. રત્નેશ્વર મહાદેવ મિત્રો બહુ જ મસ્ત છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં જ? તો આપણે ફાઇનલી આવી ગયા છે રત્નેશ્વર મહાદેવ. ને જો મિત્રો કેવી મસ્ત મજાની વાડી છે. આ આવો તો એટલી શાંતિ મળે વાત પૂછોમાં. નારેલીની બાગ છે અહીંયા. મિત્રો આ ઝાડ શું કહેવાય તે કોમેન્ટમાં કહી દેજો કહેવાનું છે. ફાઇનલી આપણે આવી ગયા રત્નેશ્વર મહાદેવના મંદિરે. દર્શન તમને કરાવશું. તો એટલી શાંતિ છે, કોઈ જાતનો ઘોંઘાટ નહીં ને બહુ મસ્ત જગ્યા છે મિત્રો. અહીં બેઠવાનું પણ જો બનાવેલું છે થાનક ને મસ્ત જગ્યા છે રત્નેશ્વર મહાદેવ. જો અમારે ભોળાનાથના સાક્ષાત દર્શન કરાવવા જાય છે કે અહીં આવો દર્શન કરો. મંદિર બંધ છે અત્યારે, તો આપણે બહારથી દર્શન કરીને આવી જાય. ચાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. મિત્રો અહીંયા એટલી મજા આવે ને કે વાત પૂછોમાં. રત્નેશ્વર મહાદેવ એટલી શાંતિ છે. જો મોરલા ને બધું થઈ ગયું. ચાલો મિત્રો, આપણે જાય મંદિરમાં દર્શન કરવા. મિત્રો અહીંયા જો શિવલિંગ છે. સાક્ષાત ભોળાનાથ છે અહીંયા મિત્રો. ચાલો મિત્રો, આપણે દર્શન કરી લઈએ.
મિત્રો અહીંયા મહાદેવના સાનિધ્યમાં રત્નેશ્વર મહાદેવમાં આપણે બેઠા છે એટલે મજા આવે છે ને કે મહાદેવની જગ્યા હોય ને ત્યાં હંમેશા શાંતિ જ હોય. મસ્ત ઠંડો પવન આવે, વાતાવરણ છે, વરસાદ નથી અને જો આપણે મંદિરની બહાર બેઠા છે. તમારે અહીંયા આવવું ને તો દેલવાડાથી આવી શકો. બહુ મસ્ત જગ્યા છે મિત્રો. નાદલીની વચ્ચે બેઠવાનું એટલું બહુ શાંત વાળી જગ્યા છે મિત્રો. મિત્રો આપણે વિડીયો જોતા હોય તો લાઈક શેર કરી દેજો ને હા ખાસ કરીને વિડીયોમાં હર હર મહાદેવ લખી નાખજો આજે, કેમ કે આપણે દર્શન કરવા માટે આવ્યા છે ને તમને દેખાડવા કે આપણે અમારા અહીંયા રત્નેશ્વર દાદાને કૃપા છે. ગુપ્ત પ્રયાગની બાજુમાં જ છે, આપણે ગુપ્ત પ્રયાગ સામે જ છે. તમે ગુપ્ત પ્રયાગ આવો ને દેલવાડાથી તમારે ત્યાં જ તમને અહીંયા રત્નેશ્વર મહાદેવજીના દર્શન થઈ જાય. બહુ શાંત જગ્યા છે માત્ર. એકવાર ચોક્કસ મુલાકાતે આવજો અહીંયા. તો બસ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી. વ્લોગ કેવો લાગ્યો હોય તે કમેન્ટમાં કહી દેજો. તો આપણે હવે મળીએ નવા અને મસ્ત મજાના વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અલાવ